નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10ની અંદર આપણે કુલ 2 લેસન પૂરા કર્યા, 2 પાઠ પૂર્ણ કર્યા. આજના લેક્ચરની અંદર આપણે નવો યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર નામના પાઠની શરૂઆત કરીશું, જેમાં છે આગ સાથે રમત. સરસ મજાનો પાઠ છે મિત્રો. આપણે દિવાળીની અંદર સૌ કોઈ ફટાકડા તો ફોડતા જઈશું, જેમની અંદર ફટાકડાની અંદર શું શું વસ્તુઓ આવે છે, એની અંદર શું શું ભરવામાં આવે છે, ઉપરાંત તેની અંદર કેવી કેવી બાબતો આવે છે, તેમના વિશેનો સરસ મજાનો પાઠ છે, જેમના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આગ સાથેની રમત નામનો પાઠ છે, જેમનો પ્રથમ પેરેગ્રાફ છે. સૌપ્રથમ હું તમને એમના વિશેની થોડીક ડિટેલ્સ આપી દઉં, સારાંશ આપી દઉં, જેમનાથી તમને વધારે માહિતી મળે કે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથેની રમત. આ લેસનની અંદર આપણને ફટાકડા જે આપણે દિવાળીની અંદર ફોડતા હોઈએ છીએ, ઉપરાંત એમના જેવી જ ઘણી બધી વસ્તુઓ છે કે જે આગ સાથે જોડાયેલી છે. દાખલા તરીકે આપણે ઘર વપરાશની અંદર આવતી દિવાસળી પણ એક પ્રકારનું આ જે આગની જ વાત ગણી શકાય કે આ દિવાસળીની અંદર પણ જેમ ફટાકડાની અંદર જે વસ્તુઓ ભરવામાં આવે છે તે રીતે જ દિવાસળીની અંદર પણ આવી વસ્તુઓ ભરવામાં આવે છે. ત્યાર પછી છે આ જે દિવાસળી અથવા તો ફટાકડાઓ છે તેમની અંદર વપરાતી ચીજવસ્તુઓનો સૌપ્રથમ કોણે બનાવી છે આ વસ્તુઓ. ત્યાર પછી છે એ વસ્તુઓ બનાવવા માટે કઈ કઈ ચીજવસ્તુઓની જરૂરિયાત પડે છે, તેમનો સંગ્રહ કઈ રીતે કરે છે. કારણ કે તેમની અંદર વાપરવામાં આવતો દારૂખાનું, જેને આપણે બ્લેક પાવડર, અંગ્રેજીની અંદર બ્લેક પાવડર કહેવાય છે, પરંતુ તેમને ગુજરાતીની અંદર આપણે દારૂખાનું, જે આપણને ખબર જ છે કે કેટલું ડેન્જરસ હોય છે, ભયાનક હોય છે, જેમને એક સાથે કોઈ દિવસ રાખી શકાતો નથી, જથ્થાબંધ તેમનો સંગ્રહ કરી શકાતો નથી. તો એમનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે. ઉપરાંત જ્યારે આપણે આ ફટાકડા ફોડીએ છીએ અથવા તો કોઈ પણ પ્રકારની આગ જેવી વસ્તુઓ સાથે, દાખલા તરીકે આપણે ગેસ પેટાવવા માટે જે લાઇટરનો ઉપયોગ કરીએ છીએ, એમની અંદર પણ અમુક વસ્તુનો ઉપયોગ થાય છે. તો એમનો ઉપયોગ કઈ રીતે કરવો તેમના વિશે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે કઈ કઈ તકેદારીઓ આપણે રાખવી જોઈએ, અને આ તકેદારીની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો તેના વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 1, જેમાં સૌપ્રથમ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એટલે કે પેરેગ્રાફ અથવા તો જે પાઠ્યપુસ્તકમાંથી અમુક સારાંશ આપવામાં આવ્યો છે તેમના વિશે અભ્યાસ કરો. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને તેમની નીચે જે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેમનો જવાબ આપો. તો જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 1, જેમની અંદર છે સૌપ્રથમ પેરેગ્રાફ જોઈ લઈએ મિત્રો. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી. As it is known in the north, there is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. આ પ્રકારનો પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે મિત્રો. સૌપ્રથમ જોઈ લઈએ આપણે તેમના સ્પેલિંગ, ના આવડતા સ્પેલિંગ જોઈ લઈએ. વન ઓફ અવર ફેવરિટ એટલે કે મનપસંદ, ફેવરિટ એટલે કે મનપસંદ. ફેસ્ટિવલ એટલે કે તહેવાર. આપણને ઘણા બધા તહેવારો ગમતા હોય છે, તેમાંથી સૌથી વધારે ગમતો તહેવાર એટલે કયો છે? દીપાવલી. ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી એટલે કે ભારતની અંદર તેમને દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે. દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ એટલે કે ઉત્તર ભારતની અંદર તેમને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ધેર ઇઝ નથિંગ ટુ મેચ એટલે કે તોલે આવવું, તેમની સાથે સરખાવવું. ધ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. ક્રેકર્સ એટલે કે ફટાકડા. ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય એટલે કે રાત્રિના દરમિયાન જે રાત્રિનો આકાશ હોય છે, સ્કાય એટલે કે આકાશ. with a loud bang
વિથ એટલે કે સાથે. અ લાઉડ બેંગ એટલે કે મોટો અને બેંગ એટલે કે અવાજ. જ્યારે ફટાકડાઓ છે એ આકાશની અંદર મોટા અવાજ સાથે જાય છે. એન્ડ અ બ્રિલિયન્ટ એટલે કે તેજસ્વી. શાવર ઓફ કલર્સ. શાવર એટલે કે એક પ્રકારનો ફુવારો. શાવર એટલે આપણે વરસાદ પણ ગણી શકીએ, પરંતુ અહીંયા શાવર એટલે કે એમના જે તરંગો કલર્સ આવે છે નીચે, બ્રિલિયન્ટ તેજસ્વી. શાવર એટલે કે ફુવારા. ઓફ કલર્સ એટલે કે રંગોના. મેની ઓફ અસ. મેની એટલે કે આપણામાંથી મોટા ભાગના. માઇટ વન્ડર એટલે કે જાણવા માટે ઉત્સુક હશે. હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. હાઉ ધીસ એટલે કે કેવી રીતે. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ. આર મેડ એટલે કે બનાવવું. આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવે છે તેમના વિશે ઘણા બધા જાણવા ઉત્સુક હશે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ. વોટ એટલે કે શું, ગોઝ ઇનટુ ધેમ એટલે કે તેમની અંદર શું વાપરવામાં આવતું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી. ધ ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન. એન્ડ કેમેસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર. ઓફ ફાયરવર્ક્સ એટલે કે તેમની અંદર વાપરવામાં આવતું પદાર્થ વિજ્ઞાન એટલે કે પદાર્થો અને તેમનું રસાયણ વિજ્ઞાન જેમનું બંધારણ છે તે. ઓફ ફાયરવર્ક્સ, ફાયર એટલે કે ફટાકડા. ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. તે એટલું જ રસપ્રદ છે. એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ અહીંયા કઈ ડિગ્રીનો ઉપયોગ થયો છે મિત્રો? પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. એઝ વિશેષણ એઝ એટલે કે પોઝિટિવ ડિગ્રીનો પ્રથમ ડિગ્રીનો ઉપયોગ થયો છે. ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. સાઉન્ડ એટલે કે અવાજ, એન્ડ ધ લાઇટ એટલે કે તેમની અંદર આવતો પ્રકાશ. ધે એમિટ એટલે કે બહાર આવવું. ફટાકડામાંથી જે બહાર આવે છે તે. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લીધા આપણે સ્પેલિંગ. કયા સ્પેલિંગ છે? તો ફેવરિટ એટલે કે મનપસંદ. ફેસ્ટિવલ તો કે તહેવાર. દીપાવલી એટલે કે દીપાવલી. નોર્થ તો કે ઉત્તર. ક્રેકર્સ ફટાકડા. ત્યાર પછી છે સ્કાય એટલે કે આકાશ. વિથ તો સાથે. લાઉડ તો કે મોટો અવાજ. લાઉડ બેંગ એટલે કે મોટો અવાજ. બ્રિલિયન્ટ તો કે તેજસ્વી. શાવર તો કે ફુવારો. કલર્સ એટલે કે રંગો. મેની ઓફ એટલે કે મોટા ભાગના. અસ એટલે કે આપણે. હાઉ ધીસ એટલે કે કેવી રીતે. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ. મેડ બનાવવું. ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન. અને કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. સાઉન્ડ તો કે અવાજ. લાઇટ તો કે પ્રકાશ. અને એમિટ તો કે બહાર આવવું. આટલા સ્પેલિંગ આપણે જોયા મિત્રો. હવે જોઈ લઈએ પેરેગ્રાફનું ભાષાંતર. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ. આપણા જે મનપસંદ તહેવારો છે ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર ઇઝ દીપાવલી. ભારતની અંદર જેમને દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોવન ઇન ધ નોર્થ. અને ઉત્તર ભારતની અંદર જેને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે તે આપણા સૌનો મનપસંદ તહેવાર છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ધ ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. જે ફટાકડા જ્યારે આકાશની અંદર ફૂટે છે અને તેમની અંદરથી આવતો મોટા ભાગનો અવાજ અને તેમની અંદરથી નીકળતા તેજસ્વી કલરના ફુવારા તેમની તોલે કોઈ પણ આવી શકે નહીં. અને તેના જેટલી એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના કંઈ પણ આપી શકે નહીં. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. આપણામાંથી ઘણા ઉત્સુક હશે તે જાણવા માટે કે આ જે ફટાકડા છે એ કેવી રીતના બને છે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ અને તેમની અંદર શું રહેલું હોય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી આ જે ફટાકડાની અંદર રહેલું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે જેટલું ફટાકડામાંથી બહાર આવતો અવાજ અને પ્રકાશ છે. જે આપણને ફટાકડામાંથી બહાર જે અવાજ આવે છે તે અને પ્રકાશ ખૂબ ગમે છે, તે રીતે રસપ્રદ છે, તે જ રીતે છે આ તેમની અંદર વપરાતા પદાર્થો અને તે જે બનાવવા માટેના રસાયણો વપરાય છે તે પણ એટલા જ રસપ્રદ
છે. આ પ્રકારનો આપણો પ્રથમ પેરેગ્રાફ પૂર્ણ થાય છે મિત્રો. ખૂબ સરસ મજાનો છે. હવે તેમની અંદર નીચે આપવામાં આવ્યો છે પ્રથમ ક્વેશ્ચન નંબર 1. The physics and chemistry of fireworks is as interesting as ... અહીંયા આપણને ડોટ આપવાનો મતલબ એમ થાય છે કે આપણે આ વાક્ય પૂર્ણ કરવાનું છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી એકદમ સરળ પ્રશ્નો છે બંને મિત્રો. સાવ બેઠા પેરેગ્રાફમાંથી લખી શકીએ તેવા છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ એઝ ઇન્ટરેસ્ટિંગ એજ. ત્યાર પછીનું વાક્ય આપણે પેરેગ્રાફમાંથી જોઈને પૂર્ણ કરવાનું રહે છે. લખીએ આપણે જવાબ. The physics and chemistry of fireworks is as interesting as. આટલો આપણે પ્રશ્ન લખી નાખ્યો. ત્યાર પછી જોઈએ પેરેગ્રાફની અંદર. The physics and chemistry ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ, અહીંયાથી બેઠું આપેલ છે મિત્રો, એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. એટલે કે પ્રશ્ન સમજીએ તો આપણને આપવામાં આવ્યો છે ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. ધ ફિઝિક્સ એટલે કે તેમનું જે પદાર્થ વિજ્ઞાન છે અને તેમનું જે રસાયણ વિજ્ઞાન છે ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડામાં આવતું જે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, એટલું જ રસપ્રદ છે જેટલું કે, આમ કરીને આપણે પ્રશ્ન અધૂરો મૂકવામાં આવ્યો છે. જેટલું તો આપણને ખબર છે કેટલું. ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ એટલે કે ફટાકડામાંથી આવતો જે સાઉન્ડ અવાજ છે અને તેમનો જે પ્રકાશ છે એ બહાર આવે છે એ જેટલો રસપ્રદ છે એટલા જ આ બંને વસ્તુ છે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે એ રસપ્રદ ગણાય છે. પ્રથમ પ્રશ્ન પૂર્ણ થયો મિત્રો. ક્વેશ્ચન નંબર 2. બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે અહીંયા. નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન. નથિંગ કેન મેચ તેમની તોલે કંઈ પણ ના આવે, તેમની જોડે કંઈ પણ ના આવે. ધ એક્સાઇટમેન્ટ જેટલી ઉત્તેજના આપણને થાય છે ક્યારે થાય છે? વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. જ્યારે રાત્રિના ભાગ દરમિયાન આકાશની અંદર છે એ ફટાકડાઓ ફૂટે છે વિથ અ લાઉડ બેંગ એટલે કે મોટા અવાજ સાથે એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ અને તેજસ્વી રંગો સાથે. જ્યારે ફટાકડા ફૂટે છે ત્યારે જેટલી ઉત્તેજના આપણને થાય છે તેમની તોલે કંઈ પણ આવી શકે નહીં. તો લખીએ આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી. નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન. ત્યાર પછી પેરેગ્રાફમાંથી જોઈશું મિત્રો. વેન પછી આપણને અહીંયા બેઠું આપી દીધેલું છે વેન ક્રેકર્સ એટલે પણ ફટાકડા ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. આ પ્રકારના બેઠા પ્રશ્નો છે બંને મિત્રો. બંને પ્રશ્નો એકદમ સરળ છે અને આપ સૌને ગમે તેવા છે. નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. બંને પ્રશ્નોના જવાબ એકદમ સરળ છે મિત્રો. પ્રથમ પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. તેમના સ્પેલિંગ અને બંને પ્રશ્નો આપણે સમજ્યા. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 2. પેરેગ્રાફ નંબર 2 ની અંદર આપેલ છે. જોઈ લઈએ સૌપ્રથમ પેરેગ્રાફ. The science of fireworks is technically called pyrotechnics from a Greek word fire meaning fire and technique meaning a art. Pyrotechnics included not only fireworks but also a whole range of devices that use similar materials and principle of safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. The household match is considered special pyrotechnics device as all the pyrotechnics effects, heat, smoke, light, gas and sound are present it.
આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લઈએ સૌપ્રથમ ના આવડતા હોય તેવા સ્પેલિંગ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ. જે ફાયરવર્ક્સ છે સાયન્સમાં વિજ્ઞાનની અંદર તેમને શું કહેવામાં આવે છે તો પાયરોટેકનિક્સ. આને કહીશું આપણે પાયરોટેકનિક્સ. એમનો ગુજરાતી મિનિંગ થાય છે મિત્રો પાયરોટેકનિક્સનો કે આતશબાજી. જે આપણે ઘણીવાર આ શબ્દનો ઉપયોગ ન્યૂઝપેપરની અંદર કે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે આતશબાજી. ફ્રોમ ધ ગ્રીકની અંદરથી ઉત્પન્ન થયો છે વર્ડ પાયર. પાયરનો મિનિંગ થાય છે ફાયર. ફાયર એટલે કે અગ્નિ. એન્ડ ટેકનિક્સ મીન્સ એન આર્ટ. ટેકનિકનો મતલબ થાય છે ઇન આર્ટ. આર્ટ એટલે કે કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડિઝ નોટ ઓનલી ફાયરવર્ક્સ. તેમની અંદર છે એ ફક્ત ફટાકડાનો જ સમાવેશ થતો નથી. ઇન્ક્લુડ્સ એટલે કે સમાવેશ થવો, સમાવિષ્ટ હોવું. ઇન્ક્લુડ સમાવિષ્ટ. નોટ ઓનલી ફાયરવર્ક્સ. આ જે પાયરોટેકનિક્સ છે એની અંદર ફક્ત ફટાકડાનો જ ઉપયોગ થતો નથી બટ ઓલ્સો વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. ઘણી બધી રેન્જ એટલે કે શ્રેણીઓ, જે સાધનોની શ્રેણી છે ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ. જે આપણે સામાન્ય પદાર્થો વાપરીએ છીએ તે. બટ ઓલ્સો એટલે કે પણ. વોલ રેન્જ એટલે કે સંપૂર્ણ. રેન્જ એટલે કે શ્રેણી. ઓફ ડિવાઇસીસ એટલે કે સાધનોની. ડિવાઇસ એટલે કે સાધનો. ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ ફ્રોમ સેફ્ટી મેસીસ. યુઝ સિમિલર એટલે એના જેવા સાધનો, સમાન. મટીરિયલ્સ એટલે કે સાધનો. એન્ડ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો. ઓફ ડિવાઇસ ફ્રોમ સેફ્ટી મેચીસ એટલે કે જે આપણે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ તે. માચીસ એટલે કે દિવાસળી. ધેટ વી યુઝ એવરીડે. યુઝ એટલે કે ઉપયોગ કરવો. એવરીડે એટલે કે દરરોજ. ટુ સોલિડ ફૂલ રોકેટ બુસ્ટર. સોલિડ એટલે કે એકદમ ઘટ્ટ. ફોલ એટલે કે બળતણ. જે આપણે અવકાશયાનની અંદર રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલ એટલે કે અવકાશયાન. અવકાશયાનની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ બળતણનો, તેની અંદર પણ આ પાયરોટેકનિક્સનો ઉપયોગ થયેલો હોય છે. ધ હાઉસ હોલ્ડ મેચ એટલે કે જે દિવાસળી છે ઘરની અંદર વાપરવામાં આવતી દિવાસળી ઇઝ કન્સિડર્ડ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. સ્પેશિયલ એટલે કે એકદમ સારામાં સારી મુખ્ય હોય તેવી પાયરોટેકનિક્સ ડિવાઇસ છે. એટલે કે ડિવાઇસ એટલે કે તેમનો અંગ છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ એટલે કે પાયરોટેકનિક્સની અંદર આપવામાં આવેલી તમામ અસરો. ઇફેક્ટ્સ એટલે કે અસરો જેવી કે હીટ. હીટ એટલે કે ગરમી. સ્મોક. સ્મોક એટલે કે ધુમાડો. લાઇટ એટલે કે પ્રકાશ. ગેસ એટલે કે જે ગેસ ઉત્પન્ન થાય છે તે. અને સાઉન્ડ એટલે કે અવાજ. આર પ્રેઝન્ટ ઇન ઇટ એટલે કે દિવાસળીની અંદર છે આ પાયરોટેકનિક્સના તમામ ગુણો. પાયરોટેકનિક્સની અંદર કેવા કેવા ગુણો રહેલા હોય છે મિત્રો તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. એટલે કે આ પ્રકારના તેમની અંદર તત્વો રહેલા હોય છે. ગરમી હોય છે, તેમની અંદર ધુમાડો હોય છે, પ્રકાશ હોય છે, ગેસ હોય છે અને અવાજ પણ હોય છે. તો દિવાસળીની અંદર આ તમામે તમામનો ઉપયોગ થાય છે. તમામે તમામ આવી જાય છે. આથી તેમને એક સ્પેશિયલ ડિવાઇસ એટલે કે એકદમ સ્પેશિયલ ડિવાઇસ તરીકે ઉપયોગ પાયરોટેકનિક્સનો માનવામાં આવે છે. પેરેગ્રાફ છે જોઈએ એમનું ગુજરાતી ભાષાંતર મિત્રો કે જેમાં છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ. જે ફાયરવર્ક્સનું સાયન્સ છે, ફાયરવર્ક્સનું વિજ્ઞાન છે, એમને ટેકનિકલી ભાષામાં પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એટલે કે પાયરોટેકનિક્સ એ એકદમ ગ્રીક વર્ડ છે. આપણને પ્રશ્નની અંદર પૂછી શકે કે પાયરોટેકનિક્સ એ કયા પ્રકારનો વર્ડ છે, ક્યાંથી જોવામાં આવે છે તો એ ગ્રીક વર્ડ છે. મિનિંગ ફાયર એટલે કે પાયરનો મતલબ થાય છે ફાયર. ફાયર એટલે કે અગ્નિ. એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ અને ટેકનિક્સનો મિનિંગ થાય છે કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડિઝ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સની અંદર ફક્ત અને ફક્ત નોટ ઓનલી બટ ઓલ્સો એટલે ફક્ત આ જ નહીં પણ આ પણ ખરું એવો એમનો મતલબ થાય મિત્રો. નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. તેમની અંદર ફક્ત ફટાકડાનો જ સમાવેશ થતો નથી પરંતુ એવી અમુક સાધનોની આખી શ્રેણીનો ઉપયોગ થાય છે. ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ. સામાન્ય રીતે જે સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એન્ડ પ્રિન્સિપલ ફ્રોમ સેફ્ટી મેચીસ અને જે સિદ્ધાંતો છે
ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે, જેનો આપણે દિવાસળીનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, ત્યાંથી લઈને ટુ સોલિડ ફૂલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, અને અવકાશયાનની અંદર વાપરવામાં આવતું જે બળતણ જે ઘટ્ટ પ્રવાહી હોય છે તેમની અંદર પણ આ જ સિદ્ધાંતો અને આ જ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ધ હાઉસ હોલ્ડ મેચીસ એટલે કે હાઉસ હોલ્ડ એટલે કે ઘર વપરાશની અંદર ઉપયોગમાં આવતી દિવાસળી ઇઝ કન્સિડર્ડ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ, જે એક ખૂબ મહત્વની છે એ ડિવાઇસ ગણાય છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, જેમની અંદર છે તમામે તમામ પાયરોટેકનિક્સની ઇફેક્ટ અસરો આવી જાય છે, જેમની અંદર છે હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ તમામની પ્રેઝન્ટ એટલે કે હાજરી, આ તમામ વસ્તુની હાજરી છે એ દિવાસળીની અંદર હોય છે મિત્રો, અને એ આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં પણ લઈએ છીએ. એટલે આપણને ખબર છે કે દિવાસળીની અંદર આ બધી વસ્તુ આવેલી હોય છે કે જ્યારે આપણે તેમને પેટાવીએ છીએ ત્યારે તેમાંથી એક પ્રકારનો અવાજ પણ આવે છે, ધુમાડો પણ થોડો ઉત્પન્ન થાય છે અને ગરમી પણ લાગે છે. ત્યાર પછી લાઇટ એટલે કે ગેસ પણ આવે છે, પ્રકાશ પણ તેમનાથી ફેલાય છે. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈએ ક્વેશ્ચન નંબર 1, તેમની અંદર પ્રથમ પ્રશ્ન છે વોટ ઇઝ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ એ શું છે? તો આપણને ખબર છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, એટલે કે લખીએ આપણે વોટ ઇઝ પાયરોટેકનિક્સ. તો સૌપ્રથમ પેરેગ્રાફ પ્રશ્નમાંથી જોઈ લઈએ. પાયરોટેકનિક્સ, ત્યાર પછી તેમની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાયું છે મિત્રો ઇઝ. પાયરોટેકનિક્સ ઇઝ the science of fireworks. The science of fireworks. આ રીતે પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે. પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સ એ ફાયરવર્ક્સ ફટાકડાનું વિજ્ઞાન છે. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે મિત્રો, જેમની અંદર છે વોટ ડઝ ધ વર્ડ ફાયર મીન. વોટ ડઝ ધ વર્ડ ફાયર મીન્સ. ફાયરનો જે મતલબ શું થાય છે? તો આપણે પ્રશ્નમાંથી જવાબની શરૂઆત કરીશું. તો તેમની અંદર છે ધ વર્ડ ફાયર મીન છે એ મુખ્ય ક્રિયાપદ છે, ડઝ છે એ સહાયકારક ક્રિયાપદ છે. તો ડઝ અને મીન ભેગું થશે એટલે થઈ જશે મીન્સ. ધ વર્ડ ફાયર મીન્સ જે પેરેગ્રાફની અંદર આપણે આવ્યું છે તે ગ્રીક વર્ડ ફાયર મીનિંગ ફાયર, એટલે કે આપણે ડાયરેક્ટ અહીંયા લખી નાખશું ધ વર્ડ ફાયર મીન્સ ફાયર, એટલે કે ફાયરનો મતલબ થાય છે ફાયર એટલે કે અગ્નિ. આ રીતે બીજા પ્રશ્નનો જવાબ આવ્યો મિત્રો. ક્વેશ્ચન નંબર 3, જેમની અંદર છે વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ. પાયરોટેકનિક્સ જે છે આતશબાજી, જેમની અંદર કઈ કઈ વસ્તુ, વોટ ડઝ શું ઇન્ક્લુડ એટલે કે સમાવિષ્ટ, કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો આપણને અહીંયા ચોખ્ખું કહેવામાં આવ્યું છે પેરેગ્રાફની અંદર કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એટલે કે તેમની અંદર ફક્ત ફટાકડાનો જ ઉપયોગ થતો નથી, બટ ઓલ્સો વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે એન્ડ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. એટલે કે તેમની અંદર ઘર વપરાશની અંદર આવતી દિવાસળીથી માંડીને લઈને અવકાશયાનની અંદર વપરાતું જે ઘટ્ટ પ્રકારનું બળતણ છે ત્યાં સુધીનો ઉપયોગ થાય છે. પાયરોટેકનિક્સની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. લખીએ આપણે પ્રશ્નનો જવાબ મિત્રો. પ્રશ્નમાંથી સૌપ્રથમ લખશું પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ મુખ્ય ક્રિયાપદ છે, ડઝ સહાયકારક ક્રિયાપદ છે, બંને ભેગા કરશું એટલે થઈ જશે ઇન્ક્લુડ ઇઝ. આપણે જે એસ કે એસ લગાડવાના નિયમો ભણ્યા છીએ મિત્રો, તેમના આધારે જ પ્રશ્નોની અંદર જવાબ લખીશું. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ આવશે નોટ ઓનલીથી લખીશું આપણે, નોટ ઓનલી ફાયર વર્ક્સ, એટલે કે તે ફટાકડાની અંદર જ કામ કરતું નથી, બટ અલ્સો અ વોલ રેન્જ, એટલે કે તમામ જે શ્રેણીઓ છે ઓફ ડિવાઇસીસ, એટલે કે પદાર્થોની તમામ જે શ્રેણીઓ છે ધેટ યુઝ સિમિલર, જેનો આપણે સામાન્ય રીતે મટીરિયલ્સ એટલે કે અમુક પ્રકારના જે સાધનો છે એન્ડ પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ફ્રોમ
એટલે ક્યાંથી લઈને ક્યાં સુધી? તો સેફટી માચીસ એટલે કે દિવાસળી, ધેટ વી યુઝ એવરી ડે, જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, ત્યાંથી લઈને ટુ સોલિડ ફ્યુ રોકેટ બૂસ્ટર એટલે કે તેમની અંદર રોકેટ બૂસ્ટર જે અવકાશયાનની અંદર વાપરવામાં આવે છે તેવું ઘટ્ટ બળતણ સ્પેસ શટલ. ત્યાં સુધી જવાબ લખીશું મિત્રો. આટલે સુધી આવશે. પાયરોટેક્નિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety measures that we use every day to solid fuel rocket booster of the space shuttle. જે ફક્ત ફટાકડા માટેનું જ વિજ્ઞાન નથી, પરંતુ તે ઘણી બધી શ્રેણીની અંદર છેક દિવાસળીથી માંડીને અવકાશયાન સુધી પણ તેમને પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય છે. આ રીતે પ્રશ્નનો જવાબ લખ્યો. હવે ચોથો પ્રશ્ન છે મિત્રો, જેમની અંદર છે વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચિસ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. શા માટે જે ઘર વપરાશની અંદર આવતી, હાઉસહોલ્ડ એટલે કે ઘર વપરાશ, ઘરની અંદર વાપરવામાં આવતી, મેચિસ એટલે કે દિવાસળી ને સૌથી સ્પેશિયલ ડિવાઇસ શા માટે ગણવામાં આવે છે? પાયરોટેકનિક્સનો સૌથી મહત્વનો અંગ શા માટે ગણવામાં આવે છે? તો તેમની અંદર આપણે જોયું કે the household matches is considered special pyrotechnics device as all the pyrotechnics effects. કારણ કે તેમની અંદર પાયરોટેક્નિકની અંદર જે અસરો આવે છે તે તમામ વસ્તુ દિવાસળીની અંદર આવે છે. દાખલા તરીકે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ એટલે કે તેમની અંદર ગરમી છે, ધુમાડો છે, પ્રકાશ છે, ગેસ એટલે કે વાયુ, એન્ડ સાઉન્ડ અને સાઉન્ડ એટલે કે અવાજ પણ છે. આથી આ પાયરોટેકનિક્સનો મહત્વનો ભાગ ગણી શકાય. તો લખીએ આપણે પ્રશ્નમાંથી સૌપ્રથમ ધ હાઉસહોલ્ડ મેચિસ, ત્યાર પછી સહાયકાર ક્રિયાપદ મૂકીશું મિત્રો, ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. તો શા માટે પાયરોટેકનિક્સ ડિવાઇસ છે? કારણ કે એઝ ઓલ ધ ટેકનિક્સ ઇફેક્ટ્સ, દાખલા તરીકે ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ જેવી કે હીટ, ત્યાર પછી છે સ્મોક, light, gas and sound are present in it. કારણ કે આ તમામ વસ્તુ છે એમની અંદર સમાવેશ થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે આ બધી વસ્તુનો તેમની અંદર સમાવેશ થાય છે. આથી દિવાસળીને છે આ પાયરોટેકનિક્સનો સૌથી અગત્યનો ડિવાઇસ ગણવામાં આવે છે. આટલો પેરેગ્રાફ જોયો મિત્રો. પેરેગ્રાફના કુલ 4 પ્રશ્નો છે. ફરીથી આપણે નજર નાખી દઈએ. વોટ ઇઝ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સ એ શું છે? તો પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સ એ ફટાકડાનું વિજ્ઞાન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ડઝ ધ વર્ડ પાયર મીન્સ? ધ વર્ડ પાયર મીન્સ ફાયર એટલે કે ગ્રીક ભાષાની અંદર જે પાયર છે એમનો મતલબ થાય છે ફાયર એટલે કે અગ્નિ. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ? પાયરોટેકનિક્સની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સની અંદર ફક્ત ફટાકડાનો ઉપયોગ થતો નથી, બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એટલે કે તેમની અંદર એવી આખી શ્રેણીનો ઉપયોગ થયેલો છે જેની અંદર એમના જેવું જ મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્સિપલ અને તેમના જેવા સિદ્ધાંતો હોય છે. ફ્રોમ અ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, જે દિવાસળીનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, ત્યાંથી લઈને ટુ સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ અને અવકાશયાનની અંદર વાપરવામાં આવતું ઘટ્ટ પ્રવાહીનું બળતણ, ત્યાં સુધીની તમામ વસ્તુનો આ પાયરોટેકનિક્સની અંદર ઉપયોગ થાય
છે. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન છે મિત્રો, જેમની અંદર છે વાય ઇઝ ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. શા માટે આ હાઉસ હોલ્ડ ઘરની અંદર વાપરવામાં આવતી દિવાસળીને તેમનું સ્પેશિયલ ડિવાઇસ, પાયરોટેકનિક્સનું સ્પેશિયલ ડિવાઇસ માનવામાં આવે છે? તો ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ, તેમને સ્પેશિયલ ડિવાઇસ માનવામાં આવે છે કારણ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, એટલે પાયરોટેકનિક્સની જે અસરો છે જેમની અંદર છે હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ તો કે પ્રકાશ, ગેસ તો કે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ, આ દિવાસળીની અંદર છે આ તમામ વસ્તુનો સમાવેશ થયેલો છે. આથી તેમને પાયરોટેકનિક્સનું એક સ્પેશિયલ ડિવાઇસ તરીકે માનવામાં આવે છે. બંને પેરેગ્રાફ એકદમ સરળ છે મિત્રો. બંનેના પ્રશ્નો આપણે મળીને કુલ 6 પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી તેમના સ્પેલિંગ પણ જોયા. હવે તમારે 6 પ્રશ્નો અને તેમના સ્પેલિંગ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાના છે મિત્રો. અને આગળના લેક્ચરની અંદર આપણે આગળના 2 પેરેગ્રાફ વિશે અભ્યાસ